આજુબાજુના 100 ગામડાઓમાં કરીએ અને અમારી કંપનીમાં 125 જણાનો સ્ટાફ છે. આવા 125 જણા જુદા જુદા ગામોમાં જઈ અને કામ કરે. પણ એનું કામ માત્ર એટલું છે કે વિદ્યાર્થીઓને અને ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું, કોઈ વસ્તુ લેવાની કે વેચવાની નહીં. એટલે આ અંતર્ગત અમે કામ કરીએ છીએ. આ આપો મારે કંપનીનો તમને પરિચય. હવે આપણે આજે અહીંયા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરીએ. ભવિષ્યમાં આપણે આ વર્ષમાં પણ ઘણા બધા કામો કરીશું, જેમાં આપણે તમને સ્કૂલ બેગ પણ આપીશું. પછી આપણે એવો સ્પોર્ટ્સ કેમ્પ કરવાના છીએ ટૂંક સમયમાં. એમાં આપણે 2-3 ગામની નિશાળો ભેગી કરી અને ત્યાં એક રમતગમતની સ્પર્ધાનું આયોજન કરીશું કે ભાઈ આપણે ખોખો રાખીશું, કબડ્ડી રાખીશું, એમાં જેનો નંબર આવે ને આપણે જમવા સહિતની આખો દિવસની વ્યવસ્થા કરીશું. આવા બધા કામો આપણે કરીએ જેનાથી કૌશલ્ય, જે બાળકમાં રહેલું કૌશલ્ય છે ને એ બહાર આવે, એ વિકસે. કેમ કે શિક્ષણ પદ્ધતિમાં આજે કોઈ ઉણપ હોય તો એ કૌશલ્યની છે. આખો દિવસ વિષયાંતરે તમે ભણતા જ હો છો, સામાજિક વિજ્ઞાન હોય, ગણિત હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, જે તમારા વિષય હોય. પણ આ કૌશલ્યવાળું જ્ઞાન અત્યારે છે નહીં. એટલે જ તો સરકારે શનિવારે તમને આખો દિવસ રમાડે છે ને સાહેબ, શનિવારે તો ભણતર બંધ. એ એટલે સરકાર લઈ કે કૌશલ્ય બહાર આવે. તો અમે આ કૌશલ્ય બહાર લાવવા માટેનું કામ કરીએ છીએ. હવે અહીંથી આપણને બધાને એક પેજ આપવાનું છે અને એક કલરનું બોક્સ, મીણિયા કલરનું બોક્સ, એ તમારું છે. ચિત્ર દોર્યા પછી પણ એ તમારી પાસે જ રાખવાનું છે અને એ તમારે સાચવવાનું છે. તમારે ભવિષ્યમાં કંઈક ચિત્ર દોરવું હોય તો એ કામ આવશે. એ ચિત્રમાંથી આપણા સાહેબ જે નક્કી કરશે એમાં જે વ્યક્તિએ સારું ચિત્ર બનાવે છે એ બધા જ જીતવાના છે, બરાબર. પણ જે વધારે સારું ચિત્ર બનાવશે, જેની વધારે સારી કળા હશે, એને આપણે 1, 2 અને 3 એવા ઇનામો આપીશું. તો બધા આ ચિત્ર ધ્યાનથી બનાવે, શાંતિથી બનાવે, કોઈ ઉતાવળ નથી. આપણે અડધી કલાક કે કલાક જે સમય રાખીએ એ સમય પ્રમાણે બનાવે અને શાંતિથી બનાવે. એવી રીતે આપણે પ્રોજેક્ટ આગળ લઈ જવાનો છે અને આ આખી પ્રવૃત્તિને આગળ લઈ જવાની છે, બરાબર. સમજાઈ ગયું? તમને મનમાં જે સારું ચિત્ર લાગે એ બનાવવાનું છે. તમારે એવું કોઈ ફિક્સ નથી કે આ ચિત્ર બનાવો. તમને એમ લાગે કે મને સાયકલ સારી બનાવતા આવડે તો સાયકલ બનાવો. તમને એમ લાગે કે મને કુદરતી દ્રશ્ય આવડે તો કુદરતી દ્રશ્ય બનાવો. તમને એમ લાગે કે મને સ્વામી વિવેકાનંદ સારા એવા દોરતા આવડે છે તો સ્વામી વિવેકાનંદ બનાવો. કોક એમ કે મને ભારતનો નકશો સારો દોરતા આવડે છે તો નકશો બનાવો. કોક એમ કે મને મોટરકાર દોરતા આવડે છે તો મોટરકાર દોરો. જે કોઈ તમને આવડે, જમાનામાં જે કૌશલ્ય છે એ તમારી ચિત્ર ઉપર આંકવાનું છે, બરાબર.